કઈ બહાદુરીની, કઈ શૂરવીરતાની, કઈ વીરતાઓની વાતો કરો તમે? લોકશાહીમાં જીવીએ છે, નહીં કે રાજાશાહીમાં? તો ક્ષત્રિય સમાજનો એકડો પૂછવાની તૈયારીમાં છે. શણગાર મર્દોનો સજી લ્યો તો મજા છે. અને પાટીદાર સમાજ જો અમારું આ હાંભળમાં જ નું તો હવે મીંડું થવાની તૈયારીમાં છે. હો જાગો જાગો ઠાકોર હો જાગો જમાનો બદલાયો. સિંહો ભેગા થતા હોય ત્યાં ઘેટા પકડા હરિયે ચડે. ક્ષત્રિય સમાજમાં એકતા અને વિકાસની અપીલ સાથે રણભેરી ક્ષત્રિય એકતા શૌર્ય સંમેલનનું આયોજન. સંમેલનમાં સ્થાનિક ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓની હાજરીમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન અને પુષ્પાંજલિથી કરવામાં આવી. સમાજ અનેક સમુદાયોમાં વિભાજિત હોવા છતાં સમાજ સેવા એ એક એવી જગ્યા છે જ્યાં બધાને આપણે એક સાથે જોઈ શકીએ છીએ. પરંતુ આજકાલ સમાજ સેવા પણ રાજનીતિના પ્રભાવમાં આવી ગઈ છે. રાજનીતિમાં પક્ષ જ સર્વોપરી ગણાય છે. તાજેતરમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનાસણ, સોનગઢ અને નનાનપુરના ક્ષત્રિયો દ્વારા સમાજમાં બદલાવ લાવવા હેતુ તારીખ 26/3/2026ને રાત્રે 38 કલાકે સોનાસણ મુકામે રણભેરી ક્ષત્રિય એકતા શૌર્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત દિવસોમાં યોજાયેલી ચૂંટણી પૂર્વે ક્ષત્રિય સમાજે રાજકોટ બેઠકના કારણે વિરોધ પ્રદર્શન કર્યા હતા, પરંતુ સત્તા સામે તે પ્રયાસો સફળ થઈ શક્યા ન હતા. સંમેલનના મુદ્દા: ક્ષત્રિય સમાજની આંતરિક એકતા વધારવી, આગામી પેઢીને સંસ્કારી અને સંગઠિત બનાવવી, શૈક્ષણિક પ્રગતિ, સામાજિક સુધારા અને સાંસ્કૃતિક જતન. વક્તાઓએ સમાજના વિકાસ અને એકતાના મહત્વ પર પ્રકાશ પાડ્યો. કોણે શું જણાવ્યું તે જાણો. ગુજરાતના ખ્યાતનામ ગાયક, કલાકાર અને અભિનેતા વિક્રમભાઈ ઠાકોરે ગાયનના માધ્યમથી ક્ષત્રિય સમાજને ઉમદા સૂઝ આપી હતી. હો જાગો જાગો ઠાકોર હો જાગો જમાનો બદલાયો. હે જાગો જાગો ક્ષત્રિયો મારા જાગો જમાનો બદલાયો. ક્ષત્રિય સમાજના ઠાકોર દરબાર બધા ભેગા થઈને આપણે બધા એક થવાનું છે. હંમેશા આપણે એક શેર એક રહેવાનું છે. આપણે એક થઈશું તો આપણે બીજા સમાજની સાથે ખભે ખભો મિલાવી ચાલીશું. તો દરેક ક્ષત્રિય સમાજ, દરબારો, અમારા રજપૂતો, ઠાકોરો, દરેકને વિનંતી આપણે એક થઈને રહીશું અને હંમેશા રહેવાનું છે. બસ એટલી જ વિનંતી છે. અમુક જે સમાજના પડતર પ્રશ્નો છે એના લઈને આપણે શું કહેવું? એ પ્રશ્નો બધા દૂર થશે ત્યારે દૂર થશે જ્યારે આપણે આપણો સમાજ એક થશે ત્યારે જ આ બધા પ્રશ્નો સરકાર પણ સાંભળશે અને આપણા દરેક પ્રશ્નો દૂર પણ થશે. પણ જ્યારે આપણો સમાજ એક થશે ત્યારે. આભાર. યુવા ક્ષત્રિય સેના પ્રમુખ અભિજીતસિંહ બારડે જાહેર મંચ પરથી જિલ્યાકાંડ વિશે જણાવ્યું. પાટણના જિલ્લા પ્રકરણની ક્ષત્રિય સમાજના 18 દીકરાઓ એમના રિકન્સ્ટ્રક્શનના નામે જે વરઘોડું નીકળ્યું, તમે ગુજરાતમાં 6 વારે એક સમાજને ટાર્ગેટ કરવાના જે તમારી મેલી મુરાદો અને માનસિકતાઓ છે એને જડબાતોડ જવાબ આપવા માટેનો અવાજ ઉઠાવ્યો હતો. જો રિકન્સ્ટ્રક્શનો જ કરવા હોય, વરઘોડા જ કાઢવા હોય તો ગુજરાતમાં ડગલે ને પગલે એવા જઘન્ય અપરાધો થયા છે. એમાં તમે તમારી આ વીરતા અને આ બહાદુરીનું પ્રદર્શન કેમ ના કર્યું એના માટે પ્રશ્નાર્થ કરવા માટે અવાજ ઉઠાવ્યો તો ભાઈ. ક્ષત્રિયના વંશજ કેવા હોય? આપણે એ શુરવીર રણબંકા ભાથીજી મહારાજના વંશજે છીએ કે જેને વાવડ મળતા હોય કે તારા સીમાડાની અંદર ગૌ માતાની કટલે આમ થઈ રહ્યું હોય. અને એ મારો શુરવીર ભાથીજી મહારાજ લગ્ન મંડપની અંદર વરમાળા તોડી અને યુદ્ધ ભૂમિની અંદર પ્રયાણ કરતો હોય, ગોળે પલાણ નાખી અને જેના ધળ પરથી મસ્તક વઢાતા હોય, 3.5 દિવસ સુધી ધળ લડતા હોય, એ શુરવીર ભાથીજીના વંશજો છીએ. સમાજના સર્વાંગી વિકાસ માટે તમામે એક થવું જ પડશે. કે ક્ષત્રિય સમાજનું સામાજિક ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે સર્વાંગી વિકાસ થાય. આખા ગુજરાતના 18,225 ગામડાને કુંદવાની તૈયારી રાખવી પડશે. આપણે તો એ સુવર્ણ દિવસો જોવા છે કે ગુજરાતની અંદર કલેક્ટર મારી દીકરી બની હોય, ગુજરાતની અંદર આઈપીએસ કે રિવોલ્વર લગાવીને અહીંયા મંચ ઉપર એસપી તરીકે મારા સમાજની દીકરી એ મંચને શોભાવતી હોય, એવા સુવર્ણ દિવસો હવે જોવા છે કે નહીં ભાઈ? કઈ બહાદુરીની વાતો કરો છો? આજે હમખાવા ગુજરાતમાં એક કેબિનેટ નહીં લે તમારા જોડે. કઈ બહાદુરીની, કઈ શૂરવીરતાની, કઈ વીરતાઓની વાતો કરો તમે? અને અંતે જણાવ્યું કે ક્ષત્રિયના કુખે અવતાર લીધો હોય કે મને
ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની કુખે અવતાર નથી લીધો, ક્ષત્રિયોની કુખે અવતાર લીધો ને ધાવણનું ઋણ ચૂકવવા માટે આ સમાજના યુવાનોને આહવાન કરું. એક બાજુ આપણા 30 ને 50 દીકરાઓ પર 307 જેવી ગંભીર કલમો દાખલ થાય અને જેલના સળિયા ગણતા થઈ જાય અને સામે રાયોટિંગના પણ ગુના ના દાખલ થાય એવા બેવડા ધોરણો ક્યાં સુધી ચલાવી લેશો? કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતે જણાવ્યું, 31% ક્ષત્રિયો છે છતાં મુખ્યમંત્રી ક્ષત્રિય નથી. એકતા એ જ શક્તિ છે અને એકતા માટે જ આ આયોજન આજે કરવામાં આવ્યો છે. સરકારી ચોપડે બોલે છે કે આ ગુજરાતમાં 31% ક્ષત્રિયો છે તો પણ તમારો મુખ્યમંત્રી નથી. એ દુર્ભાગ્ય છે આપણું. માનો છો કે નહીં માનતા? પટેલ સમાજ પાસેથી શીખવું જોઈએ. 12% પટેલ સમાજ છે અને એકતાથી આગળ વધ્યા છે. મિત્રો, પટેલ સમાજ જે છે આપણામાંથી ઘણા લોકો એમની ઈર્ષ્યા કરે છે. મેં જોયું છે કે એ દરેક ક્ષેત્રમાં આગળ જતા રહ્યા. અરે ભાઈ, એમની એકતાના કારણે આગળ ગયા છે. આપણે ઈર્ષ્યા શા માટે કરવાની? શીખવાનું ભાઈ. પટેલ સમાજ 12% છે આ ગુજરાતમાં, પરંતુ તે લોકો એમની એકતાનો લાભ લઈને દરેક ક્ષેત્રમાં આગળ વધી ગયા. તમે નથી વધી શકતા ભાઈ? તમે એકતા નથી કરી શકતા? તો એકતાની આવશ્યકતા છે, ઈર્ષ્યા નહીં. એકતા કરીને દરેક ક્ષેત્રમાં આગળ વધો એવી મારી આપ સૌને વિનંતી છે. સામાજિક કાર્યકર દિલીપ મામાએ જણાવ્યું, સિંહો ભેગા થાય એટલે ઘેટા બકરા હળીએ ચડે. ખરેખર ક્ષત્રિય સમાજનો કોઈ પણ પ્રોગ્રામ હોય ને એટલે સૌથી પહેલા રાજકારણના પેટમાં તેલ રેડાય છે. તમારે રેડાયું છે, ક્યાંક ને ક્યાંક તો નડ્યા જશે ભાઈ. કારણ કે સિંહો ભેગા થતા હોય ત્યાં ઘેટા બકરા હરીએ ચડે. આપણા સાંસદમાં એક પણ ટિકિટ લગભગ આપણો નહીં મળી તમને. એક પણ કેબિનેટના મંત્રી તમારા નહીં. અને હજી આપણે જય ભવાની જય મહારાણા કરતા કરતા ફરીએ છીએ. કારણ કે આપણે નાળોદા, કરડિયા, ભૈયા, રાજપૂત, ઠાકોર અહીંયાથી ઉતર્યા પછી પાછા બધા આવી જશે. અમે તો ગરાસિયા છીએ, ઠાકોરની બાજુમાં ના બેસીએ. જે રાજ્યમાં દારૂબંધી છતાં દારૂ ના ખૂટવા દે એ પેટ્રોલ ખૂટવા દે? પેટ્રોલ પુરાવા માટે કેટલા લાઈનમાં ઉભા રહ્યા? તમને હાથ ઊંચો કરો તો હું નતો ઉભો રહ્યો. કેમ ખબર? કારણ કે મને વિશ્વાસ હતો કે જે રાજ્યની અંદર દારૂબંધી હોય અને સરકાર દારૂ ના ખૂટવા દેતી હોય એ પેટ્રોલ ખૂટવા દે. ક્ષત્રિય સમાજનો એકડો ભૂસવાની તૈયારી છે. સાથે સાથે પટેલો તમે પણ ધ્યાન રાખજો. તો ક્ષત્રિય સમાજનો એકડો ભૂસવાની તૈયારીમાં છે અને પાટીદાર સમાજ જો મારું આ સાંભળતો હોય તો એમને કહું કે તમારા એકડાની તૈયારી થઈ રહી છે. હવે તમે વેમમાં ના રહેતા કે અમે ઉજળિયાતની પાર્ટીમાં છીએ. એટલે આ એક વસ્તુ યાદ રાખજો. જ્ઞાતિવાદમાં બહુ પડી લીધું, બહુ દોડી લીધું અને તમારા સમાજનું તો હવે મીંડું થવાની તૈયારીમાં છે. આટલી જગ્યા રહી ગઈ છે. બાપુ જેવા 5 ધારાસભ્યો વધ્યા છે, આવતામાં ખોઈ નાખશે. પુરુષોત્તમ રૂપાલાના કેસમાં સાબિત થઈ ગયું. પુરુષોત્તમ રૂપાલાના કેસમાં સાબિત થઈ ગયું તમે અમારું કશું નહીં બગાડી શકતા. અને કેમ નહીં બગાડી શકતા? કે હું નાળોદા છું, હું કારડિયો છું, હું રાજપૂત છું, હું ઠાકોર છું, હું મૈયો છું, એટલે નહીં બગાડી શકતા. એકવાર ભેગા તો થાવ. કોથળી ચવાણું અને દારૂની પોટલી નહીં છોડો તો આવું જ થશે. હું કહું છું 1948 પછી જેટલી સરકારો આવી ને એ ઈચ્છે કે તમે તો પોટલી મારીને જ ફરો. ચમ એટલે ઇલેક્શન આવે તો મુઠ્ઠી ચવાણામાં એક પોટલીમાં તમને મનાવતા ફાવે. જો એક જ મુઠ્ઠી ચવાણું અને એક પોટલીમાં વોટ મળવાનો હોય તો બીજી પંચાયત જ કામ કૂટવી જો લ્યા. ત્રીજું, તમે ભણશો તો સમજજો અને સમજશો તો પાછો ડખો ઉભો થશે. એટલે તમે પોટલી પીને પડ્યા. આમાંથી બહાર નીકળો યાર. અને સૌથી મોટો પ્રોબ્લેમ તમારા સમાજનો એક બીજો એ છે કે તમારા છોકરાને તમારાથી આગા મોકલવા જ નહીં. અમારો સમાજ આળો પહોંચી ગયો અમેરિકા, ઓસ્ટ્રેલિયા, તમારા અમદાવાદ પોતે ફેફા પડી હોય છે. કેમ? એ હું ખાશે એટલે ભૂખ્યો રહેશે. તારું ટેન્શન લેવાનું. પછી રવાના તો કરતું એકવાર. જ્યાં સુધી બહાર નહીં જાઓ ને પ્રગતિ નહીં થાય. દરેક સમાજના આગેવાનોમાં 2 પ્રોબ્લેમ છે બાપુ. એક તો એ રૂપિયાવાળો છે, પાટીદાર સમાજનો હોય કે બીજા કોઈ સમાજનો હોય. રૂપિયાવાળા આઈટમ હોય ને એને પ્રમુખ બનાવો. હવે એને શું ખબર પડે ગરીબોનું તકલીફ પડવાની છે? ખબર હોય ને. અને બીજો પ્રોબ્લેમ છે કે 90%થી વધારે આગેવાનો અહીંયા મોટું થઈને બોલતા હોય છે, પાછળ સરકારના તળિયા ચડતા હોય છે. અને આ વાસ્તવિકતા છે. જેને સ્વીકારવી હોય સ્વીકારો, જેને ખોટું લાગવું હોય લાગે. કારણ કે હું તો કડવો પટેલ છું, મને તો મીઠું બોલતા આવડતું જ નહીં. એકડો ના ભૂસાવા દેવો હોય તો આટલું કરો કે જો તમે એક ના થયા તો આવતા 5 વર્ષમાં તમારા ક્ષત્રિય સમાજનો એકડો ના પૂછાઈ જાય ને તો દિલીપ પટેલને યાદ કરજો. એટલે ભેગા થવું, સાથે રહેવું અને સાથે બેસવું આ બહુ જરૂરી છે. રોટી વ્યવહાર ચાલુ કરો, બેટી વ્યવહારની જરૂર નહીં, પણ કરો. જય માતાજી, જય ભવાની. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સુંદર પંક્તિ દ્વારા જણાવ્યું કે ક્યાંક તમે બકરીના ટોળામાં આવી તમારી જાતને બકરી તો નથી સમજતા ને? વડે નહીં દુનિયામાં કઈ ગેંગે કે ફેફે કરવાથી, વડે નહીં દુનિયામાં કઈ ગેંગે કે ફેફે કરવાથી ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા છે. ઘડીક
શણગાર મર્દોનો સજી લ્યો તો મજા છે, અને મજા કંઈક ઓર આવે દાદ જો કાયર વેશ મૂકો અને કદંબે કાળની સામે ભરી લ્યો તો મજા છે. આ કદંબે કાળની સામે ભરવા એટલે પોતાનું ક્ષાત્રત્વ જીવતું કરવું. તે ક્યાંક તમે બકરીના ટોળામાં આવીને પોતાની જાતને બકરી તો નથી સમજતા ને, એટલે તમને જગાડવા માટે ક્ષત્રિય એકતા શૌર્ય સંમેલન છે કે જાગી જાઓ. જો બકરીની ટોળામાં આવી અને પોતાની જાતને બકરી સમજતા હોય તો એક વખત તમારો ચહેરો અરીસામાં જોઈ લ્યો અને સિંહની જેમ ગર્જના કરો તો આ જગત એ તમારું જ છે. રઘુકુળ રીત સદાચરી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. આપણે એના વંશજ છીએ. એ વાત કદાચ ભૂલાઈ ગઈ છે, એ વાત યાદ કરાવી જરૂરી છે. ક્ષાત્રત્વને જગાડો. ક્ષત્રિય એને કહેવાય કે નત ક્ષતિ તક ક્ષાત્ર. અને બીજો ગુણ છે ક્ષત્રિયનો, એ છે રક્ષયતિ ઇતિ ક્ષત્રિય, એટલે કે રક્ષણ કરવું એક ક્ષત્રિયનો ગુણ છે, ધર્મ છે. આપણે આપણો ક્યાંક ધર્મ તો ચૂકતા નથી ને. ક્ષત્રિય સમાજનો વિકાસ ક્યારે થશે? હું શિક્ષણનો માણસ છું, એમાં ના જ નથી. કલ્યાણસિંહ ચંપાવત મારી સાથે બેઠા છે સ્ટેજ ઉપર, અને અમે એ વાત સાથે સહમત છીએ કે રેલી તરફ જતી ભીડ જે દિવસે શિક્ષણ કે લાઇબ્રેરી તરફ વળી જશે ને, તેથી ક્ષત્રિય સમાજનો સાચો વિકાસ થશે. કેમ? કારણ કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે એ ત્રાળે નાખશે. આજે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજ એ શિક્ષણથી વિખોટો પડી ગયો છે, શિક્ષણથી ક્યાંક ને ક્યાંક વંચિત છે. આજે ક્ષત્રિય સમાજ એ કાયદો નથી જાણતો. આજે ક્ષત્રિય સમાજ જે પદ ઉપર હોવો જોઈએ એ ક્યાંક ને ક્યાંક નથી. કેટલા આઈપીએસ આપણા, કેટલા આઈએસ અધિકારીઓ આપણા. રાજા કોને કહેવાય? યાદ રાખજો, આપણે લોકશાહીમાં જીવીએ છીએ, નહીં કે રાજાશાહીમાં. લોકશાહીનો સાચો રાજા એ જ છે કે જે વર્તમાનની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય, વર્તમાનની જે જાહેર જીવનની પરીક્ષાઓ હોય એ પાસ કરી અને પછી જે સર્વોચ્ચ સ્થાને બેસે એ જ રાજા કહેવાય. કારણ કે દેશ અને ગુજરાતની ધરા જે બે લોકો સંભાળે છે, અધિકારી અને પદાધિકારી, એ અધિકારી અને પદાધિકારીમાં આપણે ક્યાં છીએ? પ્રાંતિજ તલોદ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે સમાજને રાજકીય, આર્થિક અને શિક્ષણ ક્ષેત્રે સફળ થવાની આશા વ્યક્ત કરી. પધારેલા તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો, ભાઈઓ, બહેનો, માતાઓ, મિત્રો અને પત્રકાર મિત્રો, અહીંયાથી ખૂબ સારી વાતો થઈ. મિત્રો, શિક્ષણ જ ખૂબ જરૂરી છે. એ કલ્યાણસિંહ બાપુ આખી વાત કરશે, પણ આપણે આપણા ઘરેથી શરૂઆત કરીએ, આપણી ગામની શાળામાંથી શરૂઆત કરીએ તો પહેલી શરૂઆત ત્યાંથી જ થાય છે. આપની શાળાઓમાં તમે ખાલી હાજરી આપો, ખાલી મધ્યાહન ભોજન ચેક કરો, તો શિક્ષણ ચેક કરો તો ઘણું બધું થઈ જશે. એટલે આપણા ઘેરથી શરૂઆત કરીએ અને આવનારો સમય આપણો છે. મિત્રો, આજે બધા ભેગા થયા, ખૂબ આનંદની વાત છે, અને ભેગા થવું અને શરૂઆત કરવી એ પણ સારી વાત છે. મિત્રો, કોઈ પણ નાનું મોટું કામ હોય તો અમે તમારી સાથે જ છીએ અને આવનારા સમય પણ તમારી સાથે છીએ. પણ આપ બધા જ રાજકીય ક્ષેત્રે પ્રગતિ કરો, આર્થિક ક્ષેત્રે પ્રગતિ થાય તમારી, અને શિક્ષણમાં ખૂબ આગળ વધો એવી આશા રાખું છું. સામાજિક કાર્યકર અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટી નામના ધરાવનાર કલ્યાણસિંહ ચંપાવતે જણાવ્યું કે જીવનની જરૂરિયાત કેટલી. આજે હું કહું છું કે ગુણની ઉપર ગુણ કરે એ તો વ્યવહાર વટ, अवगुण पर गुण करे खरा क्षत्रिय वट। जीतने वाले कभी थकते नहीं और जो थक जाते हैं वो कभी जीतते नहीं। मंजिल पे पहुंचने वाले कभी शिकवा नहीं करते और जो शिकवा करते बार बार वो कभी मंजिल पे पहुंचते नहीं। जिनको छत पे जाना है उनके लिए तो सीढ़ी बनी हुई है। आपका लक्ष्य आसमान है, आपको खुद सीढ़ी बनानी है और बनाई हुई सीढ़ी पे खुद को चलना है, क्योंकि इंतजार करने वालों के हिस्से में इतना ही आता है जितना कोशिश करने वाले छोड़ देते हैं। मंजिलें इन्हीं को मिलती है जिनके सपनों में जान होती है। पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। परिंदों को तालीम नहीं दी जाती, कभी भी उड़ान की वो खुद ही तय करते हैं अपनी मंजिल आसमान की। और जो आसमान को छूने का हौसला रखते हैं उन्हें परवाह नहीं होती कभी भी गिर जाने की, क्योंकि तूफान में ताश का कभी घर नहीं बनता और कोने में बैठ के बार बार रोने से किसी का मुकद्दर नहीं बनता। अगर जिंदगी में सफलता प्राप्त करनी है तो हर बार जीतने की उम्मीद रखो, बार बार जीतते ही रहो, क्योंकि एक हार से कभी कोई फकीर और एक जीत से कभी कोई सिकंदर नहीं बनता। सोच को बदलो, सितारे बदल जाएंगे। नजर को बदलो, नजारे बदल जाएंगे। कश्तियां बदलने की जरूरत नहीं है, दिशाओं को बदलो, मंजिल के मार्ग मिल जाएंगे। नदियों को बहने के लिए किसी पथ की जरूरत नहीं होती और सत्य को कहने के लिए किसी शपथ की जरूरत नहीं होती। जो आगे बढ़ते हैं अपने बुलंद हौसलों से उन्हें मंजिल पाने के लिए किसी रथ की जरूरत नहीं होती। आलस, ईर्ष्या, अहम અને આદત આ ચાર છે બરબાદીની નોબત।
આજથી આળસ છોડો, ઈર્ષા છોડો, અહમ છોડો, આદત છોડો, વેર, વ્યસન, વૈભવ અને વ્યાજ આ ચાર વાલા થઈને કરશે તરાજ. આજથી વેરભાવ, વ્યસન, વૈભવ અને વ્યાજ આ ચારમાંથી મુક્તિ મેળવજો. અને એટલે કહું છું 1995 થી પહેલી તાલીમ આપતી સંસ્થા હું ચલાવું છું. મારું નામ કલ્યાણસિંહ છે, અમારા ઘરવાળાનું નામ જનકભા છે. આ જનકને કલ્યાણ ભેગું કરો એટલે જન કલ્યાણ થાય છે. સાંભળજો, બાળપણથી આજ સુધી ચા ચાટે નીંડું જોયું નથી, કલર કપડા નડ્યો નથી, સોના ચાંદી નડ્યો નથી. વિદ્યાર્થીની જોડે હોસ્ટેલમાં રહું છું. જીવનની જરૂરિયાત કેટલી? પાણી પીવાની એકાદ બાટલી કે બાટલી હોય, ભોજનની 2-4 રોટલી હોય, સુવા માટેની એકાદ ખાટલી હોય, ચર્ચા કરવાની ઓટલી હોય અને 2-4 જોડી કપડાની પોટલી હોય. જીવનની જરૂરિયાત આટલી હોય. સંમેલનમાં ક્ષત્રિય સમાજની એકતા, શૈક્ષણિક પ્રગતિ, સામાજિક સુધારા અને સંસ્કૃતિના જતન પર ભાર મૂકવામાં આવ્યો. આગેવાનો, યુવાનો અને મહિલાઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થતાં આયોજકોએ સૌનો આભાર માન્યો હતો. વિવિધ વક્તાઓએ સચોટ ઉદાહરણ સાથે સમાજમાં બદલાવ લાવવા જણાવ્યું હતું. આપને અમારી આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. ફરીથી મળીશું એક નવી સ્ટોરી સાથે. ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ.